નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આ રાજ્ય સરકારના હોમ વિભાગ એટલે કે ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં હોમગાર્ડની બમ્પર ભરતીની શરૂઆત કરી દેવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા 44,000 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે, ક્યારે બહાર પડશે નોટિફિકેશન અને શું છે મિત્રો રાજ્યની કથળેલી આ સ્થિતિ, જેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશમાં હોમગાર્ડની બમ્પર ભરતી શરૂ થશે। 44,000 જગ્યાઓમાં ટૂંક સમયમાં ભરતી આવશે। ટૂંક સમયમાં તેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। તો યુપીમાં હોમગાર્ડ સ્વયંસેવકોની કુલ 1.18 લાખ જગ્યાઓ મંજૂર છે, જ્યારે હાલમાં 76,000 જેટલા કર્મચારીઓ કાર્યરત છે। મોટી સંખ્યામાં હોમગાર્ડ સ્વયંસેવકોની નિવૃત્તિ જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જૂન 2000 મહિનામાં 42,000 ભરતી કરવાની સૂચના આપી હતી। ઉત્તર પ્રદેશમાં હોમગાર્ડ બનવાનું વિચારી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે। યુપીમાં હોમગાર્ડ સ્વયંસેવકોની ભરતી માટેના નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 44,000 હોમગાર્ડની ભરતીની જાહેરાત કરી હતી। ત્યારબાદ કેબિનેટ દ્વારા નિયમોને મંજૂરી મળ્યા બાદ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે। આ ભરતી 2 તબક્કામાં કરવામાં આવશે। 42,000 જગ્યાઓ પર ભરતી માટે સૂચના, 44,000 ભરવાનું આયોજન। રાજ્યમાં હોમગાર્ડ સ્વયંસેવકોની 1.18 લાખ જગ્યાઓ મંજૂર છે, જ્યારે હાલમાં 76,000 કર્મચારીઓ હોમગાર્ડ તરીકે રાજ્યમાં ગૃહ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે। જૂન મહિનામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મોટી સંખ્યામાં હોમગાર્ડની નિવૃત્તિને ધ્યાનમાં રાખીને 42,000 નવી ભરતી કરવાની સૂચના આપી હતી। નિયમોમાં ભરતી માટે લેખિત પરીક્ષા અને રેસ 2 કિલોમીટરથી વધારી 2.5 કિલોમીટર કરવાની જોગવાઈ છે। આ માટે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિયમોનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। નિયમોમાં અલગ અલગ ભરતી બોર્ડની રચના કરી શકાય છે। સ્વતંત્ર ભરતી બોર્ડની રચના થઈ શકે છે। ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર ભરતી બોર્ડની રચના કરી શકાય। આ બોર્ડ ભરતી પ્રક્રિયા હાથ ધરશે અને ઉમેદવારોની લાયકાત અને પાત્રતાનું મૂલ્યાંકન કરશે। આ સિવાય ભરતી પ્રક્રિયામાં મહિલાઓ અને અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઈઓ કરી શકાય છે। આ ભરતી સુનિશ્ચિત કરશે કે તમામ વર્ગોને ભરતી પ્રક્રિયામાં સમાન તક મળે। ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયબદ્ધ કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે। આ કાર્યક્રમ ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટે એક અને નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરશે। વધુમાં ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકાય છે। આ સિસ્ટમ ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની અને તેમની અરજી સ્થિતિ તપાસવાની મંજૂરી પણ આપવામાં આવશે। આમ યુપીમાં કથળેલી મિત્રો હાલમાં જે વ્યવસ્થા છે, કાયદા વ્યવસ્થા, તેને સુદૃઢ કરવા માટે કટિબદ્ધ એવા યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આગામી સમયમાં 44,000 કરતાં વધારે હોમગાર્ડની ભરતી કરવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।